નમસ્કાર મિત્રો, આજના રિયલ ટોક્સમાં આપણે એક ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરવાના છીએ. પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ. ઘણા લોકો શરમના કારણે આ પ્રશ્ન પૂછતા નથી, પણ મનમાં શંકાઓ ઘણી જ હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ કરવું સલામત છે કે નહીં? તો બહુ સ્પષ્ટ વાત એ છે કે જો મહિલાની પ્રેગ્નન્સી સામાન્ય રીતે ચાલી રહી હોય અને ડૉક્ટરે કોઈ ખાસ ચેતવણી ન આપી હોય તો સેક્સ સામાન્ય રીતે સલામત ગણાય છે. હા, ખાસ કરીને પ્રથમ ત્રિમાસિક 3 મહિના, બીજું ત્રિમાસિક અને ત્રીજું ત્રિમાસિક દરમિયાન પોઝિશન અને સમજદારી રાખવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ અવશ્ય લો. કોઈ પણ પ્રકારના બ્લીડિંગ, પેઇન અથવા જોખમ હોય તો તરત જ સ્ટોપ કરો. કોમ્યુનિકેશન ખૂબ મહત્વનું છે. પતિ પત્ની વચ્ચે ખુલ્લી વાતચીત થવી જોઈએ, કેમ કે સ્ત્રીના શરીરમાં ઘણા જ ફેરફાર આવે છે. કઠોળ પોઝિશન્સ ટાળો. મિશનરી પોઝિશન્સ પ્રેગ્નન્સી દરમિયાન અરસપરસ અનુકૂળ ન હોવી જોઈએ. બાજુથી અથવા સ્ત્રી ઉપર હોય તેવી પોઝિશન્સ વધુ સુરક્ષા હોઈ શકે છે. સૌથી મહત્વની વાત, સમજદારી. સેક્સ એ પ્રેમનો ભાગ છે, પણ તણાવ વગેરે પ્રેમભરી રીતથી જ કરવું જોઈએ. માઇક બસ્ટર. શું સાચું કે ખોટું? સેક્સથી બાળકને કોઈ નુકસાન નથી થતું, કારણ કે બાળક યુસ્ટીપમાં એમ્યુનિસ્ટેડ પ્રવેશ સુરક્ષિત હોય છે. ઘણા લોકો માને છે કે સેક્સથી મિસકેરેજ થાય છે, જે સંપૂર્ણપણે ખોટું છે, જે ડૉક્ટર ન કહ્યું હોય. મિત્રો, પ્રેગ્નન્સી એ એક એવી સુંદર સફર છે અને એ દરમિયાન પ્રેમ પણ ઊંડો થાય. જો કોઈ શંકા હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો. સેક્સ પણ ઇમોશનલ કનેક્શનનો ભાગ છે, તો સમજદારીથી, પ્રેમથી, આરામથી સંબંધ માણો. જો તમારું મન પણ શંકાઓથી ભરેલું છે તો કોમેન્ટમાં જરૂર પૂછો.